નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં આપણે સ્વાધ્યાય 4.4 જોયું હતું. હવે આપણે જોઈશું નવો ટોપિક સહઅવયવ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક. સહઅવયવ શ્રેણિક કોને કહેવાય, જેને અંગ્રેજીમાં શું કહેવાય, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કહેવાય. અને વ્યસ્ત શ્રેણિક એને શું કહેવાય, ઇન્વર્સ મેટ્રિક. વ્યસ્ત શ્રેણિક. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રકરણમાં આપણે શ્રેણિકના વ્યસ્ત વિશે અભ્યાસ કર્યો. વ્યસ્ત શ્રેણિકના અસ્તિત્વ માટેની શરતોની ચર્ચા કરીશું આપણે, કે શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક અર્થાત એ ઇન્વર્સ. સૌપ્રથમ તો આપણે સહવયવ શ્રેણિકની વ્યાખ્યા આપીશું. સહવયવ શ્રેણિક કોને કહેવાય એ ખાસ ધ્યાન આપજો. સહવયવ શ્રેણિક કોને કહેવાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ શ્રેણિક એ ઇક્વલ ટુ એઆઈજી એન બાય એન. એન બાય એન એટલે ચોરસ શ્રેણિક થયો. આપણે અગાઉના પ્રકરણ શ્રેણિકમાં આપણે જોયું હતું, શ્રેણિક એ ઇક્વલ ટુ એઆઈજી ચોરસ શ્રેણિક છે. ઘટક એઆઈજીના સહવયવ એઆઈજી કેપિટલ એઆઈજી માટે શ્રેણિક એઆઈજી એન બાય એનના પરિવર્ત શ્રેણિકને, પરિવર્ત શ્રેણિક એટલે શું, જે આપણને જે સહવયવ શોધી કાઢીએ એને આપણે એના ઘટક લખીને આપણને શ્રેણિક મળે કેપિટલ એઆઈજી વાળો. અને તેનો પરિવર્ત શ્રેણિક એટલે શું, કે હારને આપણે સ્તંભમાં રૂપાંતર કરીએ. પહેલી હાર તો પહેલા સ્તંભમાં રૂપાંતર કરીએ, બીજી હારને બીજા સ્તંભમાં રૂપાંતર કરીએ, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં રૂપાંતર કરીએ. તો જે શ્રેણિક મળે તેને શ્રેણિક એનો સહ અવયવ જ શ્રેણિક, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. ADJOINT એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ કહે છે. શ્રેણિક એના સહઅવયવ શ્રેણિકને ટૂંકમાં ADJA એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ દ્વારા દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જુઓ, ધારો કે શ્રેણિક એ ઇક્વલ ટુ શ્રેણિક આપેલો છે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. તેનો શું કરીએ, પહેલાં સહઅવયવ શોધી કાઢીએ. સહઅવયવ શોધીએ એટલે આપણને આ શ્રેણિક મળવાનો. ઘટક પહેલી હાર A11 નો સહઅવયવ કેપિટલ A11, A12 એનો કેપિટલ A12, A13 એનો કેપિટલ A13. એ પ્રમાણે બીજી હારના શોધી કાઢીએ, ત્રીજી હારના શોધી કાઢીએ તો આપણને આ એક શ્રેણિક મળવાનો. એનો શું કરવાનો, પરિવર્ત શ્રેણિક લેવાનો. પરિવર્ત શ્રેણિક એટલે કે આ A11 A12 A13 પહેલી હાર છે તેને પહેલાં સ્તંભમાં રૂપાંતર કરીએ, આ બીજી હાર છે એને બીજા સ્તંભમાં રૂપાંતર કરીએ, આ ત્રીજી હાર છે એને ત્રીજા સ્તંભમાં રૂપાંતર કરીએ. તો જે શ્રેણિક મળે એને શું કહેવાય, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ, સહ અવયવ જ શ્રેણિક કહેવાય છે, જેને આપણે સંકેતમાં ADJA એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ વડે દર્શાવીએ છીએ. ટૂંકમાં કહેવાનો ભાવ એક જ, સહઅવયવ શ્રેણિક એટલે એડજોઇન્ટ એ શોધવા માટે શું કરવાનું, જે શ્રેણિક આપેલો હોય તેના સહઅવયવ શોધી કાઢવાના. એને આપણે આ સ્વરૂપમાં લખીએ, પછી એનો શું લેવાનો, પરિવર્ત શ્રેણિક લેવાનો. પરિવર્ત શ્રેણિક લેતા જે શ્રેણિક મળે તેને શું કહેવાય, સહઅવયવ શ્રેણિક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ કે શ્રેણિક એ ઇક્વલ ટુ 2 3 1 4 હોય તો એડજોઇન્ટ એ શોધો. તો અહીંયા 2x2 શ્રેણિક છે એટલે 2x2 શ્રેણિક આપણે આમ લખી શકીએ, A11 A12 A21 A22, ચાર જ ઘટક આવશે, રાઈટ. તો A11 એટલે આ ઘટકનો સહઅવયવ શોધીએ તો શું, કેપિટલ A11 થવાનું. એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરીએ એટલે 4 આવ્યો, એટલે આ 4. એ જ પ્રમાણે A12 એટલે પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 3, 3નો સહઅવયવ શોધવાનો છે. તો કેપિટલ A12 એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો એટલે -1 આવશે. -1 કેવી રીતે આવ્યો, -1 કેવી રીતે આવ્યો, સહઅવયવ શોધવાનું સૂત્ર છે આપણું. સહઅવયવ ધારો કે 3નો સહઅવયવ જુઓ, 3નો સહઅવયવ 3નો સહઅવયવ આપણું સૂત્ર છે -1/3. એટલે કયો ઘટક થવાનો, 3 એટલે A12 કેપિટલ A12. તો એના સહઅવયવ શોધવા શું કરવાનું, ધીસ ઇક્વલ ટુ -1/1 + 2 ઇન્ટુ 3નો ઉપનિશ્ચયક એટલે -1/3 અને 3નો ઉપનિશ્ચયક શું આવવાનો, 3નો ઉપનિશ્ચયક એટલે એને સમાવતી હારને સ્તંભ દૂર એટલે 1 એટલે -1 × 1 = 1 થશે.
1 થશે એટલે આ -1 લખ્યું, -1 થશે, પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ એટલે -1 લખ્યું. એ જ પ્રમાણે આ શોધી કાઢીએ, એ જ પ્રમાણે આ શોધી કાઢીએ. તો પછી એને શું કર્યું કે એડજોઇન્ટ એ શોધવાનું છે. એડજોઇન્ટ એ શોધવાનું તો એના સહવયો પહેલાં લખી દઈએ. સહવયો લખી દઈએ તો શું થવાનું? આ થવાનું કે A11નો સહવયો કેટલો મળ્યો? 4. તો આ 4. પછી A12 પહેલી હાર અને બીજા સ્થાને કેટલો મળ્યો? -1. પછી A13 A21નો સહ એટલે કે A21 -3 છે, -3 અને A22નો સહવયો એટલે કે 2 એટલે 2 મળેલો છે. તો એનો પરિવર્ત શ્રેણિક લઈએ એટલે 4 - 1 એટલે 4 - 1 અને -3 2 બીજી હાથ અને બીજા સ્તંભમાં -3 2 એટલે આ આપણો એડજોઇન્ટ એ મળ્યો એમ કહેવાય. આ ખાસ કાળજી રાખજો. બીજી એક શોર્ટકટ મેથડ, જ્યારે 2x2 શ્રેણિક આપેલો હોય, વિદ્યાર્થી મિત્રો 2x2 શ્રેણિક આપેલો હોય તો શું કરવાનું? એડજોઇન્ટ એ શોધવા માટે આ સહવયો શોધવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ લખી શકો. ડાયરેક્ટ કેવી રીતે લખી શકાય? આ અગ્ર વિકર્ણ ઘટકો કયા? 2 4 છે. તો એને ઘટકોની શું કરવાની? અદલા બદલી કરવાની. એટલે 2ની જગ્યાએ 4 થશે, 4ની જગ્યાએ 2 થશે એટલે 4 2. અને 1 3 છે તેના પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલવાના. એટલે માઇનસ પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું. એટલે આ 1 3 પ્લસ બંને પ્લસ છે તો બંને કેવા થશે? માઇનસ થશે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ થઈ જ જે 2x2 ચોરસ શ્રેણિક આ જો આપેલો હોય તો A11 એટલે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની અને A12 પ્રતિવિકર્ણના ઘટકો ખરા પ્રતિવિકર્ણ ઘટકો તેનું શું બદલવાનું? ચિહ્ન બદલવાનું. તો આપણને એડજોઇન્ટ એ મળી શકે છે. અહીંયા આપ્યું છે. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ એક જ જો 2x2 શ્રેણિક આપેલો હોય, ધારો કે તમને આપેલો છે એમ 2 - 1 3 1 આ રીતનો આપેલો છે. એનો એડજોઇન્ટ એ મેળવવો હોય, આ શ્રેણિક A = એનો એડજોઇન્ટ એ જો મેળવવો હોય તો શું કરવાનું? ટૂંકી રીત છે. આ ઘટકોની અદલા બદલી, અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની. જો આ બતાવેલું જ છે. તો અહીંયા આપણે કરીએ કે -1 2 અને પ્રતિવિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલવાનું. ધારો કે આ માઇનસ હોય તો અહીંયા શું કરવાનું? +1 કરવાનું. +1 ને આ -3. રાઈટ? એટલે આ થયો આપણો એડજોઇન્ટ એ. એટલે તમારે જ્યારે 2x2 શ્રેણિક આપેલો હોય ત્યારે સહવય શ્રેણિક જો શોધવાનો હોય તો તમારે શું કરવાનું? અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની. આ આપ્યું છે જો અદલા બદલી કરો અને પ્રતિવિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલો. આ વસ્તુ તમારે ખાસ કાળજી રાખવાની. આ 2x2 શ્રેણિકની વાત કરી. અને 3x3 શ્રેણિક આપેલો હોય, 3x3 શ્રેણિક આપેલો હોય તો શું કરવાનું? સહવયો શોધી કાઢવાનું. અને સહવયો શોધીને પછી શું કરવાનું? સહવયો શોધીને પછી આપણે એનો પરિવર્ત શ્રેણિક લઈ લેવાનો એટલે આપણે એડજોઇન્ટ એ મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રમેય જોઈએ. પ્રમેય આપણે સાબિતી વગર આપણે સ્વીકારી લઈશું. પ્રમેયની સાબિતી આપવાની નથી. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રમેય પરીક્ષામાં ઓબ્જેક્ટિવમાં ખાસ પૂછી શકે કે n કક્ષાવાળા કોઈ પણ ચોરસ શ્રેણિક માટે, n કક્ષાવાળા એટલે 1x1 ચોરસ શ્રેણિક, 2x2 ચોરસ શ્રેણિક, 3x3 ચોરસ શ્રેણિક, એટલે તમારા અભ્યાસક્રમમાં મોટેભાગે 3 કક્ષા સુધી જ આપેલું છે. પણ n કક્ષાવાળા ચોરસ શ્રેણિક, n કક્ષા એટલે બંને હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય ચોરસ શ્રેણિક A માટે, A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ ટુ એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ I થાય છે. આ ખાસ કાળજી રાખજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાબિતી આપેલી છે, આપણે જોઈ લઈએ, જરા નજર તો કરી લઈએ. જો શ્રેણિક A ઇક્વલ ટુ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 તેને એડજોઇન્ટ કેવી રીતે શોધવાનો? એડજોઇન્ટ એ પહેલા શ્રેણિકના સહવયો શોધી કાઢો, એને પહેલા સ્તંભમાં લખી દો, પરિવર્ત શ્રેણિક લઈ લેવાનું. બીજાના સહવયો શોધો, બીજી હારના એને બીજા સ્તંભમાં લખો. ત્રીજી હારના સહવયો શોધી કાઢો, તેને સ્તંભમાં લખો. વાસ્તવમાં સહવયો શોધીને તેનો પરિવર્ત શ્રેણિક લઈ લેવાનો એટલે એડજોઇન્ટ એ મળે. હવે જુઓ, હાર અથવા સ્તંભના ઘટકો અનુરૂપ સહવયો વડે ગુણી સરવાળા કરતાં સરવાળાનું મૂલ્ય શ્રેણિક એના નિશ્ચાયક જેટલું મળે છે. અન્યથા સરવાળો શૂન્ય થતો હોવાથી આપણે A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ ટુ આપણને આ મળે. એમાંથી આપણે
શ્રેણિક એનો નિશ્ચયક બાદ કરીએ, સામાન્ય કાઢીએ તો આપણને આ એકમ શ્રેણિક મળે, એટલે શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ આઈ મળે. એનો અર્થ એમ થયો કે એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ આઈ, રાઈટ. એટલે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ આઈ. આ પરિણામ તમારે ખાસ યાદ રાખવાનું. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો અસામાન્ય શ્રેણિક અને સામાન્ય શ્રેણિક. અસામાન્ય શ્રેણિક કોને કહેવાય અને સામાન્ય શ્રેણિક કોને કહેવાય? દાખલા તરીકે અહીં તમે જુઓ, શ્રેણિક એ ઇક્વલ 2/2 શ્રેણિક આપેલો છે, 1 2 4 8. એનું મૂલ્ય શું? 4 8 1 જા 8 માઇનસ 4 2 જા 6, 8 માઇનસ 6 એટલે કેવું? 8 માઇનસ 4 2 8 થવાનું ને, એટલે 8 માઇનસ 8 ઇક્વલ ટુ 0. એટલે નિશ્ચયકનું મૂલ્ય કેવું થવાનું? 0 છે. આથી તે અસામાન્ય શ્રેણિક છે. એટલે જો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય, વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, આપેલો શ્રેણિક સામાન્ય શ્રેણિક છે કે અસામાન્ય શ્રેણિક નક્કી કરવાનું હોય. જો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 થાય તો ચોરસ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહે છે, અને જો ચોરસ શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 ન થાય તો તે શ્રેણિક એને સામાન્ય શ્રેણિક કહે છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ 1 2 3 4. શ્રેણિક એ ઇક્વલ ટુ 1 2 3 4. એનો નિશ્ચયક લઈ લીધો. શ્રેણિક એનો નિશ્ચયક બરાબર નિશ્ચયકના સ્વરૂપમાં 1 2 3. એનું મૂલ્ય શું? 4 1 4 ઓછા 3 2 6 એટલે -2. -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એમ થયો કે નિશ્ચયકનું મૂલ્ય 0 થતું નથી, માટે આપેલો શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા અસામાન્ય અને સામાન્ય શ્રેણિકની વાત આવે ત્યારે તમારે આ ખાસ કાળજી રાખવાની કે અસામાન્ય શ્રેણિક કોને કહેવાય? જો નિશ્ચયકનું મૂલ્ય શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 થાય તો તે અસામાન્ય શ્રેણિક છે, અને જો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 ન થાય તો તે સામાન્ય શ્રેણિક છે. ચાલો હવે આપણે જોઈએ પ્રમેય નંબર 2. પ્રમેય નંબર 2 શું છે કે જો શ્રેણિક એ અને બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય, જો શબ્દ સામાન્ય શ્રેણિક એટલે શું? શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 થતું હોવું જોઈએ નહીં. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ એ પણ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે. તો શ્રેણિક તમે એ બી શોધો કે બી એ શોધો, એનું મૂલ્ય પણ 0 થાય નહીં. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ જ, જો શ્રેણિક એ અને શ્રેણિક બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ એ પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે. સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે એટલે કે તેના શ્રેણિકના નિશ્ચયકનું શ્રેણિક એ બીનો નિશ્ચયક અને શ્રેણિક બીના નિશ્ચયકનું મૂલ્ય પણ 0 થાય નહીં, તો જ બંને સામાન્ય શ્રેણિક છે એમ કહેવાય. ચાલો પ્રમેય નંબર 3 જુઓ. પ્રમેય નંબર 3. બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચયક તેમને અનુરૂપ નિશ્ચયકના ગુણાકારની બરાબર છે. અથવા જો એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો શ્રેણિક એ ઇન્ટુ બીનો નિશ્ચયક બરાબર શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક બીનો નિશ્ચયક. આ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. અહીં આગળ બે શ્રેણિકોનો નિશ્ચયક એ તેમના અનુરૂપ નિશ્ચયકના ગુણાકારની બરાબર છે. અથવા તો આપણે શું કહી શકીએ, જો એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો શ્રેણિક એ અને બીનો નિશ્ચયક બરાબર શ્રેણિક એના નિશ્ચયક અને શ્રેણિક બીના નિશ્ચયકના ગુણાકાર બરાબર થાય છે. એનો અર્થ એમ થયો એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ આઈ. આ પરિણામ આપણે જોયું જ છે, રાઈટ. ચાલો હવે જુઓ એક પરિણામ મેળવીએ. આ જે આપણે લીધું એડજોઇન્ટ એ ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ આઈ એટલે આપણને આ મળવાનું, રાઈટ. બંને તરફ શ્રેણિકના નિશ્ચયક લેતા બંને બાજુ નિશ્ચયક લીધા છે. એટલે હવે તો થયું આ તો બે શ્રેણિકનો ગુણાકાર છે, તો પરિણામ પરથી આપણે શું લખીએ? એડજોઇન્ટ એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચયક ઇક્વલ ટુ પહેલી હારમાંથી શ્રેણિક એ કોમન કાઢીએ, નિશ્ચયક એ કોમન કાઢીએ, બીજી હારમાંથી શ્રેણિક એનો નિશ્ચયક કોમન કાઢીએ, ત્રીજી હારમાંથી
એટલે શ્રેણિક એના નિશ્ચયકનો ઘન થશે તો આપણને આ એકમ શ્રેણિક થયો. એટલે એડજોઇન્ટ એ શ્રેણિક એનો એડજોઇન્ટ એ ઇન્ટુ શ્રેણિક એનો એડજોઇન્ટ એ ઇન્ટુ શ્રેણિક એ ઇક્વલ ટુ એ ક્યુબ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો, અહીંયા પહેલી હારમાંથી શ્રેણિક એનો નિશ્ચયક એટલે કે આ જે છે એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ ધીસ. આના બરાબર જે આ જે લખ્યું છે એ કેવી રીતે લખ્યું કે એ ઇન્ટુ બી નો નિશ્ચયક શ્રેણિક એ ઇન્ટુ બી નો નિશ્ચયક બરાબર શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક બીનો નિશ્ચયક. અહીંયા શ્રેણિક એડજોઇન્ટ એ ઇન્ટુ એ આપેલું છે નો નિશ્ચયક એટલે એડજોઇન્ટ એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચયક. અને આમાંથી શું કર્યું પહેલી હારમાંથી શ્રેણિક એ નો નિશ્ચયક સામાન્ય કાઢ્યો, અહીંયા શ્રેણિક બીજી હારમાંથી શ્રેણિક એનો નિશ્ચયક સામાન્ય કાઢ્યો અને અહીંયા શ્રેણિક એનો નિશ્ચયક ત્રીજી હારમાંથી પણ સામાન્ય કાઢીએ તો શ્રેણિક એના નિશ્ચયકનો ક્યુબ થવાનો ને આપણો એકમ શ્રેણિક થવાનો આઈ. એટલે એના બરાબર આપણે આમ લખી શકીએ. ધ્યાન આપજો કે એડજોઇન્ટ એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચયક બરાબર એ ક્યુબ ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચયકનો ક્યુબ ઇન્ટુ 1. આ બાજુ આ એક ક્યુબ આના છેદમાં આવશે એટલે અહીંયા શું રહેવાનું શ્રેણિક એના નિશ્ચયકનો વર્ગ. એટલે શ્રેણિક એડજોઇન્ટ એનો નિશ્ચયક બરાબર શ્રેણિક એના નિશ્ચયકનો વર્ગ. એટલે વ્યાપક રીતે એ અને એ એન કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એનો નિશ્ચયક એ શ્રેણિક એના નિશ્ચયકની n-1 એક ઘાત ઓછી થાય છે. રાઈટ, આ ખાસ કાળજી રાખજો. n-1 આ ઓબ્જેક્ટિવમાં પણ પૂછાશે અને એ ટાઈપના એક્ઝામ્પલ આવે તો તમને આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. એટલે આ વસ્તુ ખાસ કાળજી આ અને આ. ચાલો પ્રમેય નંબર 4 જોઈએ. પ્રમેય નંબર 4 આપણા માટે ખાસ અગત્યનો છે. જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. વિદ્યાર્થી મિત્રો, જો ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિકની વ્યાખ્યામાં આપણે જોયું. શું જોયું સામાન્ય શ્રેણિકની વ્યાખ્યામાં? સામાન્ય શ્રેણિકની વ્યાખ્યામાં શું જોયું કે શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ નહીં, તો જ તેને સામાન્ય શ્રેણિક કહેવાય. વિદ્યાર્થી મિત્રો જુઓ, ધારો કે n કક્ષાવાળા, અને આપણે સાબિતી આપીએ, ધારો કે n કક્ષાવાળા શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ છે, એટલે કે i એ n કક્ષાવાળો એકમ શ્રેણિક છે. વિદ્યાર્થી મિત્રો, a ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ ઇક્વલ ટુ i તો તેવા n કક્ષાવાળા ચોરસ શ્રેણિક બીનું અસ્તિત્વ છે. આ આપણે જાણીએ છીએ. તો a ઇન્ટુ બી ઇક્વલ ટુ i વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યામાં આપણે શીખી ગયેલા a ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ i થાય તો a અને b પરસ્પર એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. અને વ્યસ્ત શ્રેણિક હોય તો બેનો ગુણાકાર શું થાય? i. એટલે a ઇન્ટુ બી ઇક્વલ ટુ i. બંને બાજુ નિશ્ચયક લઈ લઈએ તો શું થવાનું? શ્રેણિક a ઇન્ટુ બીનો નિશ્ચયક બરાબર એકમ શ્રેણિક iનો નિશ્ચયક. અને અગાઉ સૂત્ર જે જોયું, પ્રમેય જોયો, a ઇન્ટુ બી શ્રેણિક એનો નિશ્ચયક બરાબર શું? શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક બીનો નિશ્ચયક. અને એકમ શ્રેણિકનું નિશ્ચયક લઈએ તેનું મૂલ્ય 1 થાય છે. રાઈટ, તે પરથી શ્રેણિક એના નિશ્ચયકનું ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 મળે. જો આ બેનો ગુણાકાર જો 1 થાય તો શ્રેણિક એનો નિશ્ચયક એ શૂન્ય થઈ શકે નહીં. અને શ્રેણિક એનો નિશ્ચયક જો શૂન્ય ન થાય તો શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે. આ સાબિત થઈ ગયું આપણું. રાઈટ, ફરીથી સમજ પડી કે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા મુજબ શું? a ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ i થાય. એ વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા છે. બરાબર, તેવા n કક્ષાવાળા ચોરસ શ્રેણિક બીનું અસ્તિત્વ છે. રાઈટ, હવે a ઇન્ટુ બી ઇક્વલ ટુ i લઈએ એટલે કે શ્રેણિક a અને શ્રેણિક બીના ગુણાકાર એકમ શ્રેણિક છે એમ લઈએ. બંને બાજુ આપણે શું લઈએ? નિશ્ચયક લઈ લઈએ કે શ્રેણિક a ઇન્ટુ બીનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક એકમ શ્રેણિક iનો નિશ્ચયક. એકમ શ્રેણિક iના નિશ્ચયકનું મૂલ્ય 1 થાય અને a ઇન્ટુ બી શ્રેણિક a ઇન્ટુ બીનો નિશ્ચયક તો આપણે પ્રમેય અનુસાર શું લખી શકીએ? શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ શ્રેણિક બીનો નિશ્ચયક. આ બેનો ગુણાકાર જો 1 થાય એનો અર્થ એમ થયો કે શ્રેણિક એનો નિશ્ચયક એ શૂન્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કાળજી રાખજો. અને શ્રેણિક એનો નિશ્ચયક જો શૂન્ય ન થાય તો શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે એમ કહેવાય. હવે ઉલટું લઈએ,
શ્રેણિક એનો નિશ્ચાયક ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈએ તો આપણે એમ લખી શકીએ એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ. આપણે આ પરિણામ નંબર જોયું, રાઈટ. હવે શું કરીએ છીએ કે બંને બાજુ શ્રેણિક એના નિશ્ચાયક વડે ભાગી કાઢીએ. એટલે એ ઇન્ટુ એડજોઇન્ટ એ અપોન શ્રેણિક એનો નિશ્ચાયક. આને જો ભાગીએ તો એડજોઇન્ટ એ શ્રેણિક એ ઇન્ટુ એ, રાઈટ. એટલે અહીંયા આગળ કહી શકીએ કે બી બરાબર શું મળે એ ઇન્ટુ બી ઇક્વલ ટુ આઈ ને. એટલે બી બરાબર શું થવાનું 1 અપોન શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ. તો બી બરાબર શું લઈએ આપણે 1 અપોન એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ આઈ. કારણ કે માટે એ બી બરાબર બી એ ઇક્વલ ટુ આઈ. એટલે એ ઇન્વર્સ જો શોધવો હોય, હાઉ ટુ ફાઇન્ડ એ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો. કે એ ઇન્વર્સ શોધવું હોય તો 1 અપોન શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજી લો. હજુ પણ તમને કહું છું કે આજે આપણે એ સામાન્ય શ્રેણિક છે એ આપણે જોયું, એનાથી ઉલટું આપણે શું લીધું એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ. આ આપણે પરિણામ જોયું હતું અગાઉ પ્રમેયમાં. પછી શું કર્યું, બંને બાજુ બધાને આપણે શું કર્યું શ્રેણિક એના નિશ્ચાયક વડે ભાગી કાઢ્યા. તો શું થવાનું એ ઇન્ટુ 1 અપોન એડજોઇન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ અપોન શ્રેણિક એનો નિશ્ચાયક. આને શ્રેણિક એના નિશ્ચાયક વડે ભાગી કાઢીએ, આને શ્રેણિક એના નિશ્ચાયક વડે ભાગી પાડીએ. એટલે અહીંયા આઈ રહી જશે. અહીંયા એડજોઇન્ટ એ ઇન્ટુ 1 અપોન એડજોઇન્ટ એ ઇન્ટુ એ. અહીંયા શ્રેણિક એના નિશ્ચાયક વડે ભાગીએ તો શું થવાનું એ ઇન્ટુ 1 અપોન એડજોઇન્ટ એ 1 અપોન શ્રેણિક એનો 1 અપોન શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. આ જે છે તેને આપણે બી તરીકે લઈએ, બી તરીકે. તો શું થવાનું બી બરાબર એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ. એટલે બી બરાબર શું આવશે 1 અપોન એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એટલે એનો વ્યસ્ત અને એ ઇન્વર્સ એનો વ્યસ્ત છે. એટલે આ કોણ આ એનો વ્યસ્ત છે. તો એ ઇન્વર્સ એને બી વડે દર્શાવીએ. એને જો આપણે એ ઇન્વર્સ કહીએ તો 1 અપોન શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. વિદ્યાર્થી મિત્રો ભલે તમને સાબિતી ના આવડે પણ આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. જ્યારે વ્યસ્ત શ્રેણિક શોધવાની વાત આવે ત્યારે આપણે શું કરવાનું, પહેલું તો શ્રેણિક એ આપેલો હોય, શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક શોધો તો શ્રેણિક એનો નિશ્ચાયક તમારે શોધી કાઢવાનો. અને એનું મૂલ્ય ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવવું જ જોઈએ. કારણ કે છેદ જો 0 થઈ જાય તો એ વ્યાખ્યાયિત થઈ શકે નહીં. એટલે શ્રેણિક એ કેવો સામાન્ય શ્રેણિક હોવો જ જોઈએ. એટલે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. પછી એડજોઇન્ટ એ શોધી કાઢો અને આ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને એ ઇન્વર્સ મળી જ જશે. બરાબર. એટલે આ વસ્તુની ખાસ કાળજી રાખજો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ.